હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ધ્રુવ વિશે ભણીશું. ધ્રુવ વિશે આપણે તમારી ટેક્સ્ટબુક્સમાં લાઇન બાય લાઇન દરેક લાઇન હું તમને સમજાવીશ, એના હાર્ડવર્ડ સમજાવીશ અને કેવી રીતે આખી સ્ટોરી આગળ વધે છે એ હું તમને ગુજરાતીમાં એક્સપ્લેન કરીશ. તો શરૂઆત કરીએ. વન ધેર વોઝ અ કિંગ નેમ્ડ ઉત્તનપાદ. એક રાજા હતો, એનું નામ હતું ઉત્તનપાદ. હી હેડ 2 ક્વીન્સ. એને 2 રાણીઓ હતી. સુરુચિ વોઝ ફેવર્ડ એન્ડ સુનીતિ વોઝ અનફેવર્ડ. એક રાણીનું નામ સુરુચિ હતું, એ એની માનીતી રાણી હતી, એની ગમતી રાણી હતી. અને બીજી રાણીનું નામ સુનીતિ હતું, એ એની અણમાનીતી હતી, એટલે કે એને ઓછી ગમતી હતી અથવા તો નથી ગમતી. બોથ ઓફ ધેમ વેર હેવિંગ અ સન. બંનેને એક પુત્ર હતો. સુરુચિ જે ગમતી રાણી હતી, એના પુત્રનું નામ હતું ઉત્તમ અને સુનીતિના પુત્રનું નામ હતું ધ્રુવ. વન ડે બોથ ધ પ્રિન્સીસ વેર પ્લેઇંગ. એક દિવસ બંને રાજકુમારો રમતા હતા. વાઇલ પ્લેઇંગ, રમતા રમતા, સડનલી ઉત્તમ રન એન્ડ સેટ ઓન ધ કિંગ્સ લેપ. રમતા રમતા એકાએક ઉત્તમ, ગમતી રાણીનો પુત્ર હતો, એ દોડતો એના પપ્પાના ખોળામાં બેસી ગયો. અહીંયા જો ઘણા હાર્ડવર્ડ છે. સડનલી એટલે એકાએક, સેટ એટલે બેસવું, લેપ એટલે ખોળો. સીઈંગ ધીસ, ધ્રુવ ઓલ્સો વિશ્ડ ટુ સિટ ઓન હિઝ ફાધર્સ લેપ. આ જોઈને ધ્રુવને પણ એના ફાધરના ખોળામાં બેસવાનું મન થયું. એઝ સૂન એઝ હી વેન્ટ ટુ હિઝ ફાધર, એ જેવો એના ફાધર પાસે ગયો, એન્ડ ટ્રાય ટુ ગેટ ઓન ટુ હિઝ લેપ, અને એના ખોળામાં બેસવા ગયો. સુરુચિ ધ ફેવર્ડ ક્વીન, સુરુચિ જે માનીતી રાણી હતી, હુ વોઝ સિટિંગ ધેર, એ પણ ત્યાં બેઠેલી હતી. સ્ટોપ્ડ હિમ બાય ડુઈંગ સો, એને આને ખોળામાં બેસતો અટકાવ્યો. ફરીથી આખું વાક્ય સમજાવું. એઝ સૂન એઝ હી વેન્ટ ટુ હિઝ ફાધર એન્ડ ટ્રાય ટુ ગેટ ઓન ટુ હિઝ લેપ, સુરુચિ ધ ફેવર્ડ ક્વીન હુ વોઝ સિટિંગ ધેર સ્ટોપ્ડ હિમ બાય ડુઈંગ સો. એ જેવો એના ફાધરની પાસે ગયો અને એના ફાધરના ખોળામાં બેસવાનો પ્રયત્ન કર્યો, તો સુરુચિ જે ફેવરેટ ક્વીન હતી રાજાની, એણે એ પણ ત્યાં બેઠેલી હતી, એણે ધ્રુવને ખોળામાં બેસતો અટકાવ્યો. શી સેડ, તેણીએ કહ્યું, ધ્રુવ, ઇફ યુ વોન્ટ ટુ સીટ ઓન યોર ફાધર્સ લેપ, જો તારે તારા ફાધરના ખોળામાં બેસવું હોય તો યુ હેવ ટુ બી બોર્ન એઝ માય સન, તારે મારા છોકરા તરીકે જન્મવું હતું. એટલે એનો મતલબ એવો થયો કે તારે તારા ફાધરના ખોળામાં બેસવું હોય તો તારે મારો છોકરો બનવાનું હતું. યુ વિલ હેવ ટુ બી માય સન, જો તું મારો છોકરો હોત તો તને તારા ફાધરના ખોળામાં બેસવા મળત. લિસનિંગ ટુ ધીસ લિટલ ધ્રુવ ફેલ્ટ વેરી બેડ. આ સાંભળીને ધ્રુવને ખૂબ જ ખરાબ લાગ્યું. ફેલ્ટ, FELT, ફેલ્ટ વેરી બેડ. ફેલ્ટ એટલે ફીલ, ફીલ એટલે અનુભવવું, અનુભવવું ફીલ, ફીલનું પાસ્ટ ટેન્સ છે ફેલ્ટ. લિસનિંગ ટુ ધીસ લિટલ ધ્રુવા ફેલ્ટ વેરી બેડ. હી વેન્ટ ટુ હિઝ મધર ક્રાઇંગ બિટરલી. એ એની મધર પાસે ગયો. હી વેન્ટ ટુ હિઝ મધર ક્રાઇંગ બિટરલી, ખૂબ જ ગુસ્સાથી રડતો રડતો, એટલે કે એની મધર પાસે ગુસ્સાથી રડતો રડતો ગયો. સુનીતિ કોન્સોલ્ડ હિમ અફેક્શનેટલી. આમાં 2 સરસ વર્ડ છે, કન્સલ્ડ અને અફેક્શનેટલી. સુનીતિ કન્સલ્ડ એટલે એને સાંત્વના આપી, શાંત પાડ્યું. કન્સોલ એટલે દિલાસો આપવો. સો સુનીતિ કન્સોલ્ડ, સુનીતિ એને શાંત પાડ્યો. અફેક્શનેટલી એટલે પ્રેમથી, ખૂબ જ પ્રેમથી સુનીતિ એને શાંત પાડ્યો અને કહ્યું, સન, આઈ એમ ધ અનફેવર્ડ ક્વીન. હું
અણમાનીતી ક્વીન છું, હું અણગમતી ક્વીન છું. That is why you had to listen such harsh words. એટલા માટે તારે આવા કઠોર શબ્દ સાંભળવા પડે છે. સોનુએ કીધું કે હું અણગમતી રાણી છું, રાજાની, એટલે તારે આવા ખરાબ શબ્દો સાંભળવા પડે છે. બટ ગોડ ઇઝ વેરી કાઇન્ડ. પણ ભગવાન ખૂબ દયાળુ છે. ઇફ યુ વર્શિપ હિમ, જો તું એમની પૂજા કરીશ તો. વર્શિપ એટલે પૂજા કરવી. ઇફ યુ વર્શિપ હિમ યુ વિલ બી એબલ ટુ સિટ ઓન ધ ગોડ્સ લેપ. એટલે તું ભગવાનના ખોળામાં બેસવાને લાયક બની જઈશ. યુ વિલ બી એબલ ટુ એટલે ના લાયક થવું. યુ વિલ બી એબલ ટુ સિટ ઓન ધ ગોડ્સ લેપ એન્ડ નો બડી વિલ આસ્ક યુ ટુ ગેટ ડાઉન ફ્રોમ ધેર. તને ત્યાંથી ઉતરવા માટે કોઈ કહી શકશે નહીં. સોમનાથે કહ્યું કે તું ભગવાનની પૂજા કર, પછી તું ભગવાનના ખોળામાં બેસવાને લાયક થઈ જઈશ અને ત્યાંથી તને ઉતરવા માટે કોઈ કહી શકશે નહીં. તો ધ્રુવે કીધું, મધર યુ આર રાઇટ બટ વેર ઇઝ ગોડ. મમ્મી તમે સાચા છો, પણ ભગવાન ક્યાં છે? તો એની મધરે કહ્યું, સન ગોડ ઇઝ એવરીવેર. ગોડ દરેક જગ્યાએ છે, ભગવાન દરેક જગ્યાએ છે. હી ઇઝ ધેર ઇન ધીસ ટ્રીઝ, લીવ્સ, વાઇન્ડ, વોટર, ઇન્સેક્ટ્સ, અર્થ, સ્કાય, એવરીવેર. ભગવાન આ ઝાડમાં છે, આ પાંદડામાં છે, આ પવનમાં છે, પાણીમાં છે, આ જીવજંતુઓમાં છે, આ દુનિયામાં છે, આકાશમાં છે, વગેરે વગેરે દરેક જગ્યાએ ભગવાન છે. બટ મધર વાય કાન્ટ વી સી હિમ. પણ મમ્મી આપણે એને જોઈ કેમ નહીં શકતા? તો મધરે કહ્યું, સન હી ફૂલફિલ્સ ધ વિશ ઓફ ધોઝ હુ વર્શિપ હિમ. આમાં 3 સરસ શબ્દો છે, ફૂલફિલ્સ, વિશ અને વર્શિપ. વર્શિપ એટલે પૂજા કરવી. તો મધરે કહ્યું કે બેટા, જે ભગવાનની પૂજા કરે છે એની દરેક ઈચ્છાઓ એ પૂર્ણ કરે છે. વિશ એટલે ઈચ્છાઓ અને ફૂલફિલ એટલે પૂર્ણ કરવું. ભગવાનની જે પૂજા કરે છે એની દરેક ઈચ્છાઓ ભગવાન પૂર્ણ કરે છે. ડુ પેનન્સ એન્ડ ચાન્ટ હિઝ નેમ. પેનન્સ એટલે તપ કરવું, તપસ્યા કરવી, ભગવાનની પૂજા કરવી. ડુ પેનન્સ એન્ડ ચાન્ટ હિઝ નેમ. ચાન્ટ એટલે આમ તો ગણવું થાય, કંઈક બોલવું થાય, પણ ચાન્ટ હિઝ નેમ એટલે જપ કરવા અથવા તો ભગવાનના નામની માળા કરવી અથવા તો ભગવાનના નામનું રટણ કરવું. સો એની મમ્મીએ કહ્યું કે બેટા તું તપ કર અને ભગવાનના નામના મંત્રો બોલ. પેનન્સ ઇઝ વેરી હાર્ડ. તપ કરવું એ અઘરું છે. ફોર ઇટ અ પર્સન હેઝ ટુ ગો ટુ ડીપ ફોરેસ્ટ. આના માટે માણસોએ ઊંડા જંગલમાં જવું પડે. એન્ડ ટુ લીવ અલોન, અને ત્યાં એકલા રહેવું પડે. બેટા યુ આર ટુ યંગ ટુ ડુ ઓલ ધીસ થિંગ્સ. તો હજી ખૂબ નાનો છે આ બધું કરવા માટે. તો ધ્રુવે કહ્યું, બટ મધર વાય કાન્ટ આઈ ડુ ઇટ. હું આમ કેમ ન કરી શકું? તો મધરે કહ્યું, સન ઇટ નીડ્સ કોન્સન્ટ્રેશન એન્ડ લોટ્સ ઓફ પેશન્સ. અહીંયા બીજા 2 સરસ શબ્દો છે, કોન્સન્ટ્રેશન એન્ડ પેશન્સ. સન ઇટ નીડ્સ કોન્સન્ટ્રેશન એટલે એકાગ્રતા, એન્ડ લોટ્સ ઓફ પેશન્સ એટલે ધીરજ. એટલે મંત્રે કહ્યું કે બેટા આનામાં એકાગ્રતા જોઈએ અને ખૂબ જ ધીરજ જોઈએ. કંઈ અચાનક બધું જ ના મળી જાય અને ખૂબ જ ધ્યાનથી એક મન કરીને બેસવું પડે. ધ્રુવે કહ્યું, મધર આઈ વિલ ડુ એવરીથિંગ. ILL એનો આઈ વિલનું શોર્ટ ફોર્મ છે. મમ્મી હું કંઈ પણ કરી શકીશ. એની હાઉ આઈ વોન્ટ ટુ સીટ ઓન ગોડ્સ લેપ. એની હાઉ કોઈ પણ ભોગે. એની હાઉ એ પણ સરસ શબ્દ છે, આ 2 જોડે જ વપરાય. કંઈ પણ કરીને અથવા તો કંઈ પણ ભોગે
આઈ વોન્ટ ટુ સિટ ઓન ગોડ્સ લેપ. મારે ભગવાનના ખોળામાં બેસવું છે. મધર ટ્રાઈડ ટુ કન્વિન્સ હિમ બટ ઇન વેન. અહીંયા બીજા બે મસ્ત શબ્દ છે. મધરે એને રોકવાનો, એને મનાવવાનો ઘણો પ્રયત્ન કર્યો, પણ એનું કંઈ પરિણામ આવ્યું નહીં. કન્વિન્સ એટલે એને મનાવવું અથવા તો કંઈક પ્રયત્ન કરવો, સમજાવવાનો પ્રયત્ન કરવો. બટ ઇન વેન એટલે એનું કંઈ પરિણામ આવ્યું નહીં. સો મધરે ખૂબ જ પ્રયત્ન કર્યો એને સમજાવવાનો, એને રોકવાનો, પણ એનું કંઈ પરિણામ ના આવ્યું. ફ્રોમ ધ અર્લી ચાઇલ્ડહુડ હી વોઝ હેવિંગ સચ ડેટર્મિનેશન. એટલે નાનપણથી જ એનામાં આવું કરવાનું દ્રઢ નિશ્ચય હતો. એટલે એ કંઈ પણ કરવા માટે દ્રઢ નિશ્ચય. એકવાર એ મનમાં નક્કી કરી લે કે મારે આ કામ કરવું જ છે તો એ કરતો તો જ. તો ડેટર્મિનેશનનો મતલબ થાય મનમાં જે વિચાર્યું હોય એ કોઈ પણ ભોગે પૂર્ણ કરવું. તો ધ્રુવ કેવો હતો? નાનપણથી જ મનમાં જે વિચારે એને એ પૂર્ણ કરવાવાળો હતો. સો હી ડીડ નોટ ચેન્જ હિઝ માઇન્ડ. એને એનું મગજ બદલ્યું નહીં, એટલે કે એને એનો વિચાર બદલ્યો નહીં. એન્ડ ડિસાઇડેડ ટુ ગો ટુ ધ ફોરેસ્ટ. અને જંગલમાં જવાનું નક્કી કર્યું. સીઈંગ હિઝ સ્ટ્રોંગ ડિઝાયર. આ સ્ટ્રોંગ ડિઝાયર એટલે પ્રબળ ઈચ્છા હોવી. સ્ટ્રોંગ ડિઝાયર એટલે પ્રબળ ઈચ્છા. ડિઝાયર એટલે ઈચ્છા. તો એની સ્ટ્રોંગ ડિઝાયર એટલે કે સ્ટ્રોંગ ઈચ્છા ભગવાનને મળવાની જોઈને ધ મધર ગેવ હિમ પરમિશન વિથ હેવી હર્ટ. ભારે હૃદયે એની મધરે એને પરમિશન આપી તપસ્યા કરવા માટેની, કારણ કે એનામાં સ્ટ્રોંગ ડિઝાયર હતી ભગવાનને મળવાની. આફ્ટર ટેકિંગ હર બ્લેસિંગ. બ્લેસિંગ એટલે આશીર્વાદ. તો એની મમ્મીના આશીર્વાદ લઈને ધ્રુવ લેફ્ટ ફોર ધ ફોરેસ્ટ. ધ્રુવ જંગલમાં જવા માટે રવાના થયો. ધ્રુવ હેડ લર્ન્ટ ફ્રોમ હિઝ મધર ધેટ ગોડ ઇઝ એવરીવેર. ધ્રુવ એની મમ્મી પાસેથી શીખ્યો હતો કે ભગવાન બધી જ જગ્યાએ છે. સો હી વોઝ સર્ચિંગ હિમ ઇન એવરીથિંગ. એટલે એ દરેક વસ્તુમાં ભગવાનને શોધવાનું એણે શરૂ કર્યું. હી સ્ટૂડ ઓન વન ફૂટ એન્ડ કન્ટિન્યુડ ટુ મેડિટેટ. એ એક પગ ઉપર ઊભો રહ્યો અને ભગવાનનું ધ્યાન કરવાનું શરૂ કર્યું. મેડિટેટ એટલે ધ્યાન કરવું. એટલે એ એક પગ ઉપર ઊભો રહ્યો અને ભગવાનનું ધ્યાન કરવાનું શરૂ કર્યું. ડેઝ પાસ્ડ. દિવસો પસાર થવા માંડ્યા. ધ્રુવા ડીડ સિવિયર પેનન્સ. એટલે સિવિયર એટલે સખત અથવા તો કઠોર, અને પેનન્સ એટલે તપ કરવું. ધ્રુવાએ કઠોર એટલે કે સખત તપ કર્યું, ભગવાનની તપસ્યા કરવી. હી બીકેમ વીક. એ થોડો વીક થઈ ગયો. વીક એટલે અશક્તિ. સો હી બીકેમ એ વીક. એ થોડો શારીરિક રીતે અશક્ત થઈ ગયો. તાકાત ઓછી થઈ ગઈ એના શરીરમાંથી, કારણ કે કેટલાય દિવસથી મેડિટેશન કરતો હતો અને ભગવાનનું ધ્યાન ધરતો હતો. હી ફેલ્ટ નો હંગર, થર્સ્ટ ઓર ડિસ્કમ્ફર્ટ. એને ભૂખ પણ નથી લાગી, તરસ પણ નથી લાગી, કે પછી શારીરિક કે માનસિક કોઈ તકલીફ પણ નથી થઈ. ડિસ્કમ્ફર્ટ. કમ્ફર્ટ એટલે આરામદાયક, અને ડિસ્કમ્ફર્ટ એટલે આરામદાયક ન હોય એવું. એક પગે એ ઊભો રહીને ભગવાનની તપસ્યા કરતો હતો. તો સીધી વાત છે કે આરામદાયક ના હોય, પણ એને એનો કોઈ જ પ્રોબ્લેમ નહોતો થયો. એને તરસ પણ ના લાગી, ભૂખ પણ ના લાગી, કે શારીરિક કે માનસિક કોઈ તકલીફ પણ ના લાગી. ફોર હી હેડ ફોરગોટન એવરીથિંગ. તપ કરવામાં એ બધું જ ભૂલી ગયો હતો. ઇવન હિઝ બોડી એન્ડ સ્ટીલ હી કેપ્ટ ઓન ચાન્ટિંગ ધ નેમ ઓફ ગોડ. તપ કરવામાં એવો એ મગ્ન થઈ ગયો હતો, એકાગ્ર થઈ ગયો હતો ધ્યાન ધરવામાં, કે એને એના શરીરનું પણ ભાન નહોતું, અને છતાંય એ ભગવાનના નામનું રટણ ઘરે જતો હતો. આમ એ તપસ્યા કરવામાં એવો મગ્ન થઈ ગયો હતો, લીન થઈ ગયો હતો, કે એને એના શરીરનું પણ ભાન નહોતું, અને બસ ભગવાનના નામની માળા ઘરે જતો હતો. વન ડે ધ્રુવ
felt great peace in his mind. એક દિવસ એને ખૂબ જ શાંતિ મળી, માનસિક રીતે ખૂબ જ શાંત થઈ ગયો. His face shined with pleasure as he felt as if he was sitting on the God's lap. એનો ચહેરો ચળકવા માંડ્યો, ખુશીથી ચળકવા માંડ્યો. પ્લેઝર એટલે આનંદ, ખુશી. His face shined with pleasure. એનો ચહેરો ખુશીથી ચમકવા માંડ્યો. As he felt, અને એવું એ અનુભવ લાગ્યો જાણે કે એ ભગવાનના ખોળામાં બેઠો છે. As if, જાણે કે. As if he was sitting on the God's lap. જાણે કે ભગવાનના ખોળામાં બેઠો હોય એવું એને ફીલ થયું. As if all his wishes had been fulfilled. જાણે કે એની બધી જ ઈચ્છાઓ પૂરી થઈ ગઈ હોય એવું એને લાગ્યું. He became extremely happy and began his homeward journey. એ ખૂબ જ ખુશ થયો. એક્સ્ટ્રીમલી હેપી એટલે ખૂબ જ ખુશ થયો અને એ ઘરે જવા માટે રવાના થયો. હેપીલી he came to his mother. ખુશ થતો થતો એ એની મમ્મી પાસે ગયો. મધર સો ધેટ his face was shining. મધરે જોયું કે એનો ફેસ ખૂબ જ શાઇનિંગ મારે છે. Seeing the shining on his face, એના મોઢા ઉપર ચળકાટ જોઈને, શાઇનિંગ એટલે ચમકવું, તો એના મોઢા ઉપર ચમક જોઈને she became very happy. એની મધર ખૂબ જ ખુશ થઈ. At that time, એ સમયે કિંગ ઉત્તનપાદ rushed toward his son. એ સમયે રાજા ઉત્તનપાદ પણ દોડતા એની પાસે આવ્યા એના છોકરાને મળવા માટે. Toward his son. Toward એટલે ની તરફ. તો રાજા ઉત્તનપાદ પણ દોડતા એના છોકરાને મળવા માટે આવ્યા. એન્ડ picked him up. એને ઉપર ઉઠાવી લીધો. Everyone was extremely happy. ત્યાં હાજર દરેક જણા ખૂબ જ ખુશ થયા. ઉત્તનપાદ crowned ધ્રુવ as the king. ક્રાઉન એટલે મુગટ પહેરાવો. એનો મતલબ એવો થયો કે એને રાજા તરીકે બેસાડવો. તો ઉત્તનપાદે એને મુગટ પહેરાવ્યો અને એને રાજા તરીકે રાજગાદી આપી. ધ્રુવ accepted his responsibility humbly. ધ્રુવે એની રિસ્પોન્સિબિલિટી એટલે જવાબદારી. ધ્રુવે એની જવાબદારી નમ્રતાથી સ્વીકારી લીધી. હમ્બલી એટલે નમ્ર, વિનમ્ર. સો ધ્રુવે એની જવાબદારીઓ વિનમ્રતાથી અથવા તો નમ્રતાથી સ્વીકારી લીધી. હી સર્વ ધ પીપલ વિથ ગ્રેટ ડિવોશન. ડિવોશનનો મતલબ થાય ધાર્મિકતા. તો એણે એના રાજ્યના દરેકે દરેક લોકોની સેવા કરી. કેવી રીતે? તો ધાર્મિક વૃત્તિથી એણે એના રાજ્યના લોકોની સેવા કરી. હી ગેવ સેટિસ્ફેક્શન એન્ડ હેપીનેસ ટુ ધ પીપલ. એણે સેટિસ્ફેક્શન આપ્યું અને હેપીનેસ એના રાજ્યના લોકોને આપી. સેટિસ્ફેક્શન એટલે સંતોષ અને હેપીનેસ એટલે ખુશી. તો એણે એના રાજ્યના દરેકે દરેક લોકોને સંતોષ આપ્યો અને બધાને ખૂબ જ ખુશ કર્યા. હી બીકમ એ ફેમસ એવરીવેર. એ બધી જ જગ્યાએ ખૂબ જ ફેમસ થઈ ગયો, જાણીતો થઈ ગયો. હી બીકેમ ઇમોર્ટલ ઇન ધ હાર્ટ્સ ઓફ પીપલ. એને એટલું સરસ કામ કર્યું કે લોકોના હૃદયમાં એને કાયમ માટે એનું સ્થાન થઈ ગયું. ઇમોર્ટલ એટલે અમર, જેનો નાશ ના હોય એવું. ઇવન ટુડે ધ પોલ સ્ટાર ટ્વિંકલિંગ ઇન ધ નોર્થ સ્કાય ઇઝ નોન એઝ ધ્રુવ સ્ટાર. બાજુના આકાશમાં જે તારો ચમકી રહ્યો છે એ ધ્રુવનો સ્ટારો છે.